નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. નિફ્ટી 25,800 આસપાસ બંધ થયો. સેન્સેક્સ 320 પોઈન્ટ્સથી નીચે બંધ. ધાતુઓમાં 1% ઉછાળો નોંધાયો, જ્યારે એફએમસીજી, બેન્કો, ફાર્મા અને આઈટી રેડ ઝોનમાં જોવા મળ્યા. બ્લેકસ્ટોને ફેડરલ બેંકમાં $705 મિલિયન રોકાણ કર્યું. ખાનગી ઇક્વિટી જાયન્ટ બ્લેકસ્ટોને 9.9% હિસ્સો ખરીદ્યો, જે ભારતની ફેડરલ બેંકમાં સૌથી મોટો શેરધારક બન્યો. ડચ કંપની જીએક્સ ગ્રુપ ભારતમાં $500 કરોડ રોકાણ કરશે. જીએક્સ ક્વોન્ટમ ફોટોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ સ્થાપિત થશે. ઇન્ડિજિનિયસ ફોટોનિક્સ મોડ્યુલ અને ચિપ્સ બનાવશે. 300 ઉચ્ચ કુશળ નોકરીઓ સર્જાશે અને સંશોધન હબ તૈયાર થશે. જેપી મોર્ગન પોતાનું સ્ટેબલ કોઇન ટોકન JPMD લોન્ચ કરશે. ટોકન કોઇનબેઝના બેઝ બ્લોકચેન પર ચાલશે અને ઇથેરિયમ પર આધારિત રહેશે. ડિપોઝિટ ટોકન ટ્રેડિશનલ બેન્કિંગ સાથે જોડાણ જાળવે છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.